ગુજરાતના દરિયાઈ જળમાર્ગનો વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓને પ્લાન ઊંધો વાળી દીધો છે. ગુજરાતમાં મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાં કોકેનનો જથ્થો હોવાની બાતમીને આધારે એટીએસ કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શિપ પરથી 118 કિલો કોકેન મળી આવ્યું છે. એટીએસને કોકેન લાવી રહેલા એક અને દિલ્હીમાં ડિલિવરી લેવાના હતા 2 શખ્સોએ મળી કુલ 3ને ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મુન્દ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી લોડ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. બ્રાઝિલથી નીકળેલું આ શિપ 4 દેશમાં ફરીને મુન્દ્રા પોર્ટ પહોંચ્યું હતું. શિપમાંથી નાની બોટ મારફતે આ જથ્થો બહાર કાઢી ડિલિવરી દિલ્હી થવાની હતી. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાંથી 118 કિલો કોકેન જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની બજારની કિંમત અંદાજે 1180 કરોડ રૂપિયા થવા જાય છે. ડીજીપીને સવાલ કરાયો છે કે તેમણે કહ્યું કે અત્યાર સુધી તપાસમાં દિલ્હીના દ્વારકામાં રહેતા 2 વિદેશી નાગરિકોએ આ જથ્થો ડિલિવરી કરવાનો હતો, જેને ઝડપી પાડવામાં આવ્યા છે. દિલ્હીથી આ જથ્થો કોને ક્યાં સપ્લાય થવાનો છે તેની તપાસ કરવા માટે જ આરોપીને ઝડપાયા છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી એમને શોધખોળ કરવામાં આવેલું છે. એમાં સફળતાપૂર્વક એ લોકો 5 થેલીઓને પકડવામાં આવેલું છે. જે પાણીમાં નાખેલા હતા એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી. અને જે થેલીઓમાં જે છે એમની પૃથ્થકરણ કરવામાં આવેલું છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 કેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ કર્મચારીઓ તનમનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવેલું છે. માલ લોડિંગ ક્યાંથી કરવામાં આવ્યો? એ બ્રાઝિલથી કરવામાં આવેલું છે. બ્રાઝિલ. સાહેબ, આ પ્રથમ વખતે ડિલિવરી માટે આવ્યા હતા કે અન્ય અગાઉ ત્યારે આવી ચૂક્યા છે કે કેમ? આ માણસો તો એ પ્રથમ જણાવવામાં આવેલ છે, પણ છતાં પણ આપણે જે ઇન્ટરોગેશનમાં અત્યારે આપણે પાસે જે 3 ઇસમો છે, જે 2 દિલ્હીમાં ડિલિવરી લેવાના હતા એ આપણે કસ્ટડીમાં છે અને જે બોટ ઉપરથી આપણે એક કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને એક વ્યક્તિ દરિયામાં કૂદ્યું છે. એમને શોધખોળ પણ ચાલુ છે. સર, આજે કરાચી શું કામ ગયા હતા? જે રીતે મેં કીધું છે કે લેટિન અમેરિકા, બ્રાઝિલથી થઈ, મેક્સિકો થઈ, યુએસમાં અમુક પોર્ટો થઈ, કરાચી થઈ, એ લોકો અહીંયા આવવાના હતા અને અહીંયા દિલ્હીમાં ડિલિવરી દેવાની હતી એ આપણે કીધું. એને શોધખોળ ચાલુ છે. એ બેસિકલી એ સ્ટીમ મોટર રૂમમાં એક કર્મચારી છે એ ત્યાં કોકેનનો જથ્થો સંતાડેલા હતા અને એ પોલીસ અને કોસ્ટગાર્ડની જોઈ એ દરિયામાં કૂદી ગયો છે. એને શોધખોળ આપણે ચાલુ છે અને ઇન્ટરોગેશન જે આવશે એ આપણે દિલ્હીમાં એ લોકો ડિલિવરી લેવાના હતા અને જે 2 માણસો આપણે કસ્ટડીમાં લીધેલા છે એ અત્યારે આવવાના છે અને એ આવ્યા પછી એ લોકોને ઇન્ટરોગેશનમાં આપણે તો ક્યાં જવાનું છે એ આપણે ખબર પડશે. ભારત માટેનું જથ્થું કે અન્ય દેશોમાં મોકલવાનું? જે ડિલિવરી લેવાના હતા એ લોકોને ઇન્ટરોગેશન થાય તે પછી એ ક્યાં જવાનું હતું એ આપણે ખબર પડશે. દિલ્હીમાં જે 2 વ્યક્તિ રહે છે એ કેટલા સમયથી ત્યાં રહેતા હતા, કઈ રીતે રહેતા હતા, એનું બેકગ્રાઉન્ડ શું કંઈ જાણવા મળ્યું? એ દિલ્હીમાં એ દ્વારકા વિસ્તારમાં રહેતા હતા અને વધુ માહિતી આપણે ઇન્ટરોગેશન પછી જ આપણે ખબર પડશે. એ લોકો ત્યાં પોર્ટ આઉટર એન્કરેજ ઉપર છે ત્યાંથી એ લોકો બહાર કાઢવાના હતા અને એ ડિલિવરી દિલ્હીમાં પહોંચાડવાના હતા અને એ આપણે જે દિલ્હીના જે ડિલિવરી લેવાના હતા એ લોકોને આપણે પૂછપરછ કરશું તો આપણે ખબર પડશે કે કેમ. ગુજરાત એટીએસે જ્યારે શિપ પર તપાસ કરી ત્યારે કોકેનના જથ્થા સાથે 2 લોકો હતા, જેમાંથી જુમ્મા નાસિર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે એક વ્યક્તિ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. કોકેનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા એટીએસના દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકોઆમા અને બ્યારહુંગા જેમ્સનને પણ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસે
ડ્રગ્સના કુલ 6 પેક હતા, જેમાંથી 5 મળી આવ્યા છે, જેમાંથી એક પેક દરિયામાં ફેંકી દીધો હોવાની આશંકા હોય તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઇટ ફોન અને એક એપલનું ટેપ પણ કબજે કરવામાં આવ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.